શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. પુષ્ટિ પ્રભાત. મોટે ભાગે એવો અનુભવ રહે છે કે આમ મનમાં ખાસ વિચાર ન આવે, પણ શ્રી ઠાકોરજીની સેવાનું કંઈ કામ કરીએ અથવા જપ કરીએ, પાઠ કરીએ, ત્યારે અક્કર ચક્કરમાંથી મન વિચિત્ર વિચારોથી ઘેરાઈ જાય છે. આપણને પોતાને લાગતું વળગતું ન હોય એવા પણ ગાંડા ઘેલા વિચારો આવવા લાગે છે. આ સ્થિતિમાં સેવાની ક્રિયા તો થાય, પણ મન સેવામાં એકાગ્ર થવું મુશ્કેલ બને છે. તો તેના માટે કઈ સાવધાની રાખવી? શ્રી ઠાકોરજીમાં સેવા દરમિયાન મનને જોડવા માટે શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકારની ભાવનાઓનું ચિંતન કરવાની આજ્ઞા કરી છે. એક સ્વરૂપ ભાવના, બીજું લીલા ભાવના અને ત્રીજું ભાવ ભાવના. આ 3 ભાવનાઓ કેવળ મનની કલ્પનાઓ નથી, પરંતુ અલૌકિક લીલાઓનું અલૌકિક સત્ય છે. પૂર્વે અનેક ભગવદીઓએ તેનો સાક્ષાત ભગવત લીલાનો ભાવ માન્યા છે. માટે ભગવાન જેટલા સત્ય છે, જગત સત્ય છે, એટલી જ ભાવનાઓ પણ સત્ય છે. આવા દ્રઢ વિશ્વાસ સાથે તે ભાવનાઓનું ચિંતન કરવું જોઈએ. આગળના વિડીયોમાં આપણે સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના સમજીશું.